રાજકોટના પુષ્કરધામ મેઇન રોડ પર આવેલી જશોદા ડેરીની મીઠાઈમાં જીવાત નીકળવાનો ગંભીર બનાવ બન્યો। ગ્રાહકે આ જીવાતવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં તે વેપારીને આવી મીઠાઈ ન વેચવાની સલાહ આપવામાં આવી હોય તેવું જોવા મળે છે। વિડીયો વાયરલ થયા બાદ મનપાના આરોગ્ય વિભાગે તાત્કાલિક ડેરીમાં ચેકિંગ હાથ ધર્યું। આરોગ્ય વિભાગે અલગ અલગ મીઠાઈ અને પનીરના સેમ્પલ્સ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે। બીજી તરફ જશોદા ડેરીના માલિકનું કહેવું છે કે મીઠાઈમાંથી જીવાત ક્યાંથી આવી એ અમને ખબર નથી। મીઠાઈમાં ઈયળ પણ નહીં, પણ જીવાત હતી, જે વાતાવરણના કારણે બહારથી આવી શકે છે। આરોગ્ય શાખામાં આવતા અમે અત્યારે પુષ્કરધામ રોડ ઉપર જે જશોદા ડેરી નામનું સ્થળ છે ત્યાં સ્થળ તપાસ હાથ ધરેલ છે। આ સમયે દરેક જે શોપ જોઈ શકો શોરૂમમાં કે મીઠાઈ બધી છે કિલોની આસપાસ પડેલ છે, જેમાં યુઝ બાય ડેટ વગેરે મારેલ છે। આ સિવાય અમે અત્યારે એના FSS એક્ટ હેઠળ મીઠાઈના તથા પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવાના છીએ। અત્યારે અમે દરેક મીઠાઈ છે તેને ખોલીને અને તથા તેને ભાંગીને ચેક કરેલ છે, જેની અંદર કોઈ અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ફિઝિકલ ટેસ્ટિંગ હોય તેમાં અખાદ્ય નથી જણાતું। આમ છતાં આપણે એને લેબોરેટરી મોકલશું તો તેમાં ફિઝિકલ છે, કેમિકલ છે કે બીજી કોઈ અખાદ્ય વસ્તુ હશે તે દરેક વસ્તુનું ટેસ્ટિંગ થઈ જશે।